આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। મધ્યપ્રદેશના ગ્વાલિયર શહેર નજીક બરાઈ નામે નાનું એવું ગામ છે। આ ગામમાં શ્રીહરિના વિશે અતિ હેતવાળા કૃપારામ અને સીતારામ નામે બેઉ ભાઈઓ કૃપાપાત્ર સત્સંગી હતા। સંતોને યોગે સત્સંગ થયા બાદ બેઉ ભાઈઓ પંચવર્તમાનને ખબરદાર થયા થકા પાડતા હતા। બેઉ ભાઈઓ માંગ સંપ અને પરસ્પર અતિ સ્નેહ હતો। ઉંમર થતાં બેઉ ભાઈઓએ એકબીજાને વદાડ કરેલો કે જેને અંતકાળે શ્રીજી મહારાજ પહેલા તેડવા આવે તેને શ્રીજી મહારાજને લઈને બીજાને તેડવા આવવું અને બેઉ ભાઈઓને દેહ છોડીને સાથે અક્ષરધામમાં જાવું। આમ બેઉ ભાઈઓ વચ્ચે વચનની આપ લે થયા પછી થોડા સમયે મોટાભાઈ કૃપારામને એક દિવસ થોડો તાવ આવ્યો। શરીરે થોડી નબળાઈ જેવું હતું તે ઓસરીની કોરે ખાટલો ઢાળીને કૃપારામ સૂતા હતા। એ વખતે શ્રીજી મહારાજ અનેક મુક્તોને સાથે લઈને હાથીની સુવર્ણ અંબાડીએ અને સહુ મુક્તો ઘોડેસવાર થઈને બરાઈ ગામની ભાગોળે પધાર્યા। ત્યાં તંબુમ રાવટીઓ બાંધી પાર્ષદોએ બંદૂકોના ભડાકા કર્યા એટલે બરાઈ ગામના ગામજનો એ અવાજ સુનીને સહુ દોડતા આવ્યા। એમને શ્રીહરિએ સહુને કહ્યું જે અમે અમદાવાદથી આવીએ છીએ અને છપૈયા જઈએ છીએ। ગામજનોએ પ્રણામ કર્યા અને ભેંટ મેલી। સહુ જયાં તંબુમાંથી દર્શન કરીને બહાર આવ્યા એટલી વાર માંગ દિવ્ય સ્વરૂપે શ્રીહરિ સુવર્ણ રથમાં બેસીને ગામમાંથી આવતા જણાયા। સાથે બીજું માંગ કૃપારામ બેઠા હતા। આ વખતે નાના ભાઈ સીતારામ બોલ્યા જે મોટા ભાઈ તમને તો તાવ આવતો હતો ને આમ રથમાં બેસીને કયા જાઓ છો? ત્યારે કૃપારામ બોલ્યા કે ભાઈ મને શ્રીજી મહારાજ આ બધા સહુ સાથે અક્ષરધામમાં તેડી જાવા સારું પધાર્યા છે। હું એમના સાથે અક્ષરધામ જાઉં છું। ત્યારે સીતારામે શ્રીજીના રથને રોક્યો અને બોલ્યા જે ભાઈ તમને યાદ છે આપના બેઉ વચાળે વદાડ છે કે જેને શ્રીહરિ પેલા ધામમાં તેડવા આવે તેને પરસ્પર ધામમાં તેડવા આવવું। બોલો હવે મને ક્યારે ધામમાં તેડવા સારું પધારશો? તે સુનીને મોટાભાઈ કૃપારામ કહે કે ભાઈ સીતારામ મારા 13માં ના દિવસે તું તૈયાર રહેજે। હું શ્રીજી મહારાજને લઈને તને તેડવા પાછો જરૂર પધારીશ માટે તૈયાર રહેજે। અને બીજી વાત મેં ઘરમાં દિવાલમાં 2000 રૂપિયા દાટ્યા છે એમાંથી 1000ના શ્રીરાધા કૃષ્ણદેવ અને શ્રીજી મહારાજને થાળ કરીને સહુ ભક્તોને જમાડજો અને બીજા તમને યોગ્ય લાગે એમ કરજો। સારું લ્યો હવે સહુને જય શ્રી સ્વામિનારાયણ। આમ કહીને એ દિવ્યરથ તો થોડે આઘેરા જતા અદૃશ્ય થઈ ગયો। સીતારામ તુરંત જ દોડતા પોતાને ઘેર ગયા ત્યાં તો મોટાભાઈનો નશ્વર દેહ પથારીમાં પડ્યો હતો। પછી સહુ ગામજનો સાથે અગ્નિ સંસ્કાર કરવા ગયા। મોટાભાઈ કૃપારામની વિધિ પ્રમાણે 1000 રૂપિયા મંદિરમાં થાળ સારું જમા કરાવીને બધી જરૂરી વ્યવસ્થા કરાવી અને બીજા 1000 રૂપિયા વાપરીને સહુને ભાવથી જમાડ્યા અને 12મા દિવસે મોટાભાઈનું કારજ કર્યું। વળતે દિવસ સવારમાં જ અગાઉ દીધેલ કોલ મુજબ શ્રીજી મહારાજ કૃપારામને સાથે લઈને નાનાભાઈ સીતારામને અક્ષરધામ માંગ લઈ જવા તેડવા પધાર્યા। સીતારામ ગાયનું છાણ લીપાવીને તલ વગેરે છાંટીને એ ચોખ્ખો કરીને બેઠા અને બોલતા ચાલતા સહુને જય સ્વામિનારાયણ કહીને પંચમહાભૂતનો દેહ છોડીને અક્ષરધામમાં પધાર્યા। જય શ્રી સ્વામિનારાયણ।